ભારતનું વધુ એક જહાજે હોર્મુઝ પાર કર્યું। ભારત માટે એક રાહતના સમાચાર છે, જ્યાં માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું સુપર ટેન્કર સર્વશક્તિ 45,000 ટન એલપીજી લઈને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સફળતાપૂર્વક પસાર થયું છે। ટ્રેકિંગ ડેટા મુજબ આ જહાજ ઈરાનના ટાપુઓ પાસેથી ઓમાનની ખાડી તરફ આગળ વધી રહ્યું છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેલ અને ગેસ સપ્લાયના સંકટ વચ્ચે ભારત માટે આ સુરક્ષિત સફર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ગુજરાતમાં જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ। ગુજરાતમાં જૂન મહિનાથી 16મી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે। કોવિડને કારણે 2021માં મુલતવી રહેલી આ પ્રક્રિયા હવે 2026-27માં હાથ ધરાશે। 2 તબક્કામાં યોજનારી ગણતરીના પ્રથમ તબક્કે હાઉસ લિસ્ટિંગ કરી પરિવાર દીઠ 33 સવાલો પૂછવામાં આવશે। નાગરિકો પોતે પણ ઓનલાઈન ગણતરી કરી શકશે। 2011 પછી લાંબા વિરામ બાદ શરૂ થઈ રહેલી આ પ્રક્રિયામાં દરેક ઘરની વિગતવાર માહિતી એકત્ર કરાશે। બેટ દ્વારકાના સમુદ્રમાંથી મળ્યું પ્રાચીન નગર। દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા દરિયામાં મરીન આર્કિયોલોજી ટીમને અંડરવોટર સર્ચ દરમિયાન અત્યંત મહત્વના અવશેષો મળ્યા છે। સમુદ્રના પેટાળમાં સુનિયોજિત બંદર, વિશાળ બાંધકામ અને કોરિડોર જેવી રચનાઓ મળી આવી છે। અહીંથી રોમન સિક્કા અને વિશિષ્ટ વાસણો મળતા સાબિત થાય છે કે આ વિસ્તારનો રોમન સંસ્કૃતિ સાથે સીધો વેપારી સંબંધ હતો। આ શોધ ઓખામંડળના પ્રાચીન આંતરરાષ્ટ્રીય વેપારના પુરાવા પૂરા પાડે છે। હેલ્મેટ ડ્રાઈવમાં સરકારી કર્મચારીઓ પણ દંડાયા। રાજ્યમાં પોલીસની 1 મહિનાની સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ અંતર્ગત 2 દિવસમાં 107 સરકારી કર્મચારીઓ સહિત કુલ 2830 વાહન ચાલકો ઝડપાયા છે। ટ્રાફિક પોલીસે તેમની પાસેથી કુલ 14 લાખનો દંડ વસૂલ્યો છે। અકસ્માતમાં થતા મોતના આંકડા ઘટાડવા ડીજીપીના આદેશથી આ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। નિયમ ભંગ કરનારા સરકારી કર્મીઓ પાસેથી 53,500નો દંડ લેવાયો છે। લીંબુના ભાવમાં તોતિંગ વધારો। લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે। બજારમાં લીંબુના ભાવ આસામને પહોંચી ગયા છે। લીંબુના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। શાક માર્કેટમાં લીંબુનો ભાવ 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। ભર ઉનાળે જ્યારે શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે લીંબુ શરબતની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। રાજા મેલડીના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ ભુવાની પોલ ખુલી। વડોદરાના પાદરા વિસ્તારમાં માતાજીના નામે ભોળી જનતાને લૂંટતા પાખંડી ભુવા ઘનશ્યામનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। સંતાન પ્રાપ્તિ અને અસાધ્ય રોગો મટાડવાના નામે તે લાખો રૂપિયા અને એસી, ફ્રીજ જેવી કિંમતી વસ્તુઓ પડાવતો હતો। તે 25 પ્રકારના રોગો મટાડવાનો ઢોંગ કરી 1.5 લાખ સુધીની ફી વસૂલતો હતો। પાદરા પોલીસ સાથે વિજ્ઞાન જાથાએ દરોડો પાડતા ભુવો ફરાર થઈ ગયો હતો। કાળઝાળ ગરમીથી મળશે રાહત। આઈએમડી દિલ્હી, એનસીઆર સહિત યુપી, હરિયાણા અને રાજસ્થાનમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। સાથે જ હિમાચલ અને પંજાબમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા સાથે આકાશી આફત વરસવાની પણ આગાહી કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષોભના પ્રભાવને કારણે 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ દરમિયાન લોકોને સાવધાન રહેવાની સૂચના અપાઈ છે। મમતાનો 200 થી વધુ સીટો જીતવાનો દાવો। પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલા મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે। તેમણે કાર્યકર્તાઓને શુભકામના આપતા કહ્યું કે તમારી મહેનત રંગ લાવી છે અને જીતનો આંકડો મોટો થવાનો છે। વધુમાં તેમણે કહ્યું કે 200 થી વધુ બેઠકો જીતીશું। તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટીનું આંતરિક મૂલ્યાંકન એક્ઝિટ પોલથી સંપૂર્ણપણે અલગ છે। સીએમ મમતાએ કાર્યકર્તાઓને કહ્યું કે કાઉન્ટિંગ સેન્ટર પર ઊભા રહો, ભલે રાતના 2 વાગે। યુવતીની છેડતી કરનાર નરાધમનું સરઘસ કાઢ્યું। જૂનાગઢથી આણંદ જતી એસટી બસમાં યુવતીની છેડતી કરનાર નરાધમનું પોલીસે સરઘસ કાઢ્યું હતું। નશામાં ચૂર થઈને બસમાં ધમાલ મચાવનારા અને યુવતી સાથે અભદ્ર ચેષ્ટા કરનારા બિરજુ નામના શખ્સને જેતપુર પોલીસે ઝડપી પાડી તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જે બાદ ગુનેગારોમાં કાયદાનો ખૌફ જગાડ્યો છે। બિરજુએ નશાની હાલતમાં એક યુવતીની છેડતી કરી હતી। સોનાના ભાવ ઘણા। લગ્નની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। સોનાના ભાવ તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઘટીને 26,500ના સ્તરે પહોંચી ગયા છે। દરમિયાન ચાંદી 1,43,000 સસ્તી થઈ છે। આઈબીજે અનુસાર 24 કેરેટ સોનું હાલમાં 1.48 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે। તેવી જ રીતે ચાંદી હવે 2,23,000 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે।
આઝાદી બાદ પહેલી વાર કમળ ખીલ્યું. ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જો કે બનાસકાંઠાની એક એવી બેઠક જ્યાં આઝાદી બાદ પહેલી વાર ભાજપનું કમળ ખીલ્યું છે. તમને જણાવીએ બનાસકાંઠાની જલોત્રા બેઠક જ્યાં આઝાદી બાદ પહેલી વાર ભાજપની જીત થઈ છે. આ જીતમાં સૌથી મહત્વપૂર્ણ બાબત વડગામ તાલુકાની છે જ્યાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જો કે તે જ ગઢ ભાજપે તોડી બીજેપી એ ભાજપનો ભગવો લહેરાવ્યો છે. બંગાળમાં ભાજપને 10 જન્મ પણ ઓછા પડશે. બંગાળમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અભિષેક બેનર્જીએ ફાલતામાં પુનઃ મતદાન પર બીજેપી પર તીખા પ્રહારો કર્યા છે. બીજેપીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે બંગાળના રાજકીય મોડલને નબળું પાડવા માટે 10 જન્મ પણ ઓછા પડશે. વધુમાં તેમણે કહ્યું કે દિલ્હીથી લઈને દેશના કોઈ પણ રાજ્યના કોઈ પણ નેતા મેદાનમાં આવે ટીએમસી મુકાબલા માટે તૈયાર છે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે વીમા ક્ષેત્રમાં 100% વિદેશી સીધા રોકાણને મંજૂરી આપી છે. વિદેશી રોકાણકારો હવે ઓટોમેટિક રૂટ દ્વારા ભારતીય વીમા કંપનીઓમાં સંપૂર્ણ હિસ્સો ખરીદી શકશે. જો કે એલઆઈસી માટે રોકાણ મર્યાદા 20% પર જાળવી રાખવામાં આવી છે. વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણ વીમા અધિનિયમ 1938ની જોગવાઈઓને આધીન રહેશે. રોકાણ કરતી કંપનીઓએ આઈઆરડીઆઈ પાસેથી લાયસન્સ અથવા મંજૂરી મેળવવાની જરૂર રહેશે. બંગાળની ફાલતા બેઠક પર વોટિંગ રદ. પશ્ચિમ બંગાળના ફાલતામાં તમામ 285 બૂથ પર ફરીથી મતદાન થશે. 21 મેના રોજ મતદાન થશે અને 24 મેના રોજ મતગણતરી થશે. ઉલ્લેખનીય છે કે 29 એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાન દરમિયાન ઈવીએમમાં ગેરરીતિ અને હિંસાના સમાચાર આવ્યા હતા. આજ વિધાનસભાના એક બૂથ પર ઈવીએમમાં ભાજપના બટન આગળ ટેપ લગાવેલી જોવા મળી હતી. દિલ્હીમાં એસી બ્લાસ્ટથી ભીષણ આગ લાગતા 9 ના મોત. દિલ્હીના વિવેક વિહારમાં રવિવારે વહેલી સવારે એસી બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. આ કરુણ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. આગ બીજા માળથી ત્રીજા માળ સુધી ફેલાઈ હતી. જીવ બચાવવા લોકો ધાબા તરફ ભાગ્યા હતા પરંતુ દરવાજો બંધ હોવાથી તેઓ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની 14 ગાડીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 12 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. બીજેપી થોડા મતોથી આગળ હોય તો તરત જ રીકાઉન્ટિંગ માંગો. પશ્ચિમ બંગાળમાં મતગણતરી પૂર્વે મમતા બેનર્જીએ ટીએમસી કાર્યકર્તાઓને સતર્ક રહેવા સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે જો ભાજપ 500 થી 1000 જેટલા નજીવા મતોથી આગળ હોય તો તરત જ રીકાઉન્ટિંગની માંગ કરવી. એજન્ટોને છેલ્લી ઘડી સુધી કેન્દ્ર ન છોડવા અને દરેક વિગત નોંધવા તાકીદ કરી છે. અભિષેક બેનર્જીએ એક્ઝિટ પોલને નકારી 200 થી વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દૂધના ભાવમાં 4 રૂપિયાનો વધારો. સામાન્ય જનતાને વધુ એક ઝટકો પડ્યો છે. આજથી ઓએમએફઈડીના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના પ્રતિ લીટરના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઓડિશા રાજ્ય સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશને પ્રોસેસિંગ અને પરિવહન ખર્ચમાં વધારો દર્શાવીને દૂધના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કર્યો છે. આ તાજેતરના વધારા પછી ઓડિશામાં દૂધના ભાવ 54 થી 64 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. સાણંદ જીઆઈડીસીમાં ટાટા મોટર્સના વેન્ડર પાર્કમાં ભીષણ આગ. સાણંદ જીઆઈડીસીમાં ટાટા મોટર્સ વેન્ડર પાર્કમાં ભીષણ આગ લાગી હતી. આગ આઈપીડી વિભાગમાં લાગી હતી જ્યાં ઓટોમોબાઇલ્સના પ્લાસ્ટિક પાર્ટ્સનું ઉત્પાદન થાય છે. જ્વલનશીલ સામગ્રીને કારણે આગે જલ્દી વિકરાળ રૂપ ધારણ કર્યું અને ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા હતા. ફાયર બ્રિગેડની બહુવિધ ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન. મજૂર દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે હિન્દુ મુસ્લિમને એક જ ભાવે ગેસ, પેટ્રોલ અને ડીઝલ મળે. વધુમાં તેમણે કહ્યું કે ભારતમાં દરેક લોકો સમાન છે અને તેમના માટે કાયદા અને નિયમો પણ સમાન જ છે. નીતિન ગડકરીનું આ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જીઓના ગ્રાહકોને મોટો ઝટકો. રિલાયન્સ જીઓએ તેના પોર્ટફોલિયોમાંથી ખૂબ જ સસ્તું અને લોકપ્રિય પ્રીપેડ પ્લાન દૂર કર્યો છે. જીઓએ તેનો 209નો પ્રીપેડ પ્લાન બંધ કરી દીધો છે. અહેવાલ મુજબ આ પ્લાન હવે માય જીઓ એપ પર દેખાઈ રહ્યો નથી. જીઓના 209ના પ્રીપેડ પ્લાનમાં 22 દિવસની વેલિડિટી પીરિયડ અને દરરોજ 1 GB હાઈ સ્પીડ ડેટા આપવામાં આવતો હતો. જો કે આ મામલે હજુ જીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
વિજય માલ્યા અને નીરવ મોદી સહિત 21 ભાગેડુ જાહેર. ઈડીએ તાજેતરમાં ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડરની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં નીરવ મોદી અને વિજય માલ્યા સહિત 21 વ્યક્તિઓને ભાગેડુ ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ આ તમામ આરોપીઓની કુલ 2178 કરોડની મિલકતો જપ્ત કરી લીધી છે. આ યાદીમાં સંજય ભંડારી અને હાજરા મેમણ જેવા નામોનો પણ સમાવેશ થાય છે. વિદેશ ભાગી ગયેલા તત્વો પર સકંજો કસાયો છે. પહેલીવાર આવો નિર્ણય લેતા દુનિયા અચંબામાં. વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંના એક કુવૈતે 35 વર્ષમાં પહેલીવાર એવો નિર્ણય લીધો છે જેનાથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. કુવૈતે એપ્રિલ દરમિયાન શૂન્ય ક્રૂડ ઓઇલની નિકાસ કરી હતી. 3 દાયકાથી વધુ સમયમાં આ પહેલી વાર છે. નોંધનીય છે કે આ દેશનું તેલ મુખ્યત્વે એશિયા અને યુરોપમાં નિકાસ કરવામાં આવે છે. ઈરાને અમેરિકાને મોકલ્યો નવો પ્રસ્તાવ. ઈરાને અમેરિકાને 14 મુદ્દાનો નવો પ્રસ્તાવ મોકલી નાકાબંધી હટાવવા અને લેબનાન સહિતના મોરચે જંગ ખતમ કરવા માંગ કરી છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ યોજનાની સમીક્ષા કરશે પરંતુ તે સ્વીકાર્ય હોય તેવું લાગતું નથી. ટ્રમ્પે ઉમેર્યું કે છેલ્લા 47 વર્ષમાં ઈરાને માનવતા વિરુદ્ધ જે કૃત્યો કર્યા છે તેની હજુ પૂરતી કિંમત ચૂકવી નથી. હાલ બંને દેશો વચ્ચે વાતચીત જારી છે પરંતુ તણાવ યથાવત જોવા મળી રહ્યો છે. ફરી યુદ્ધની જ્વાળાઓ ભડકશે. ટ્રમ્પે ફરી એકવાર ઈરાન અંગે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે તેહરાને હજુ સુધી તેના કાર્યો માટે પૂરતી કિંમત ચૂકવી નથી. તેમણે એ પણ સંકેત આપ્યો કે ઈરાન તરફથી આવનાર કોઈપણ નવા શાંતિ પ્રસ્તાવને સ્વીકારવો મુશ્કેલ બનશે. ટ્રમ્પે ટિપ્પણી કરી કે તેમને જે પ્રસ્તાવની સમીક્ષા કરવા જઈ રહ્યા છે તે સ્વીકાર્ય હોવાની કોઈ શક્યતા દેખાતી નથી. આ નિવેદન બંને રાષ્ટ્રો વચ્ચે ચાલી રહેલા તણાવને વધુ વધારી